નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફિઝિક્સની પાઠશાલામાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે ઠુમર પ્રિતેશ અને તમને બધાને મારા તરફથી વેરી ગુડ મોર્નિંગ, વેરી ગુડ આફ્ટરનૂન એન્ડ વેરી ગુડ ઇવનિંગ. વિદ્યાર્થી મિત્રો, અત્યાર લગીના છેલ્લા 3 લેક્ચરની વાત કરીએ આપણે, 7મો, 8મો અને 9મો. તો આ લેક્ચરની અંદર આપણે દળનું માપન, લંબાઈનું માપન અને સમયનું માપનની વાત કરી હતી. વિદ્યાર્થી મિત્રો, આ માપન કેવી રીતના થઈ આપણે જોયું, પણ હવે આ માપનની અંદર કેટલી ચોકસાઈ છે, એટલે કેટલું એક્યુરસી વાળું છે, તે સચોટતા કેટલી છે અને ત્રુટિ કેટલી છે, મતલબ ભૂલ કેટલી છે, એના વિશે આજના લેક્ચરમાં વાત કરવાની છે. જો 7મો, 8મો અને 9મો કયો, તો કે 7મો, 8મો અને 9મો આ લેક્ચર જો વિદ્યાર્થી મિત્રો તમે ન જોયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, જોઈ લ્યો. પછી આ જુઓ, કેમ કે એના ઉપર જ આખા આધારિત છે. ની બહુ નાના લેક્ચર હતા આપણે બનાવેલા. આજનો લેક્ચર જો વિદ્યાર્થી મિત્રો થોડોક મોટો છે, પણ એમાં બહુ જ ઝીણવટપૂર્વક આપણે સમજવાનું છે કે એની અંદર કેવી રીતના બધી ચોકસાઈ, સચોટતા અને ત્રુટિ વિશે અભ્યાસ કરીએ. ધ્યાન રાખો આપણે બોર્ડ ઉપર. આપણે પહેલો સવાલ વિદ્યાર્થી મિત્રો જોઈએ કે ચોકસાઈ વિશે, માપનમાં જે ચોકસાઈ છે તો જોઈએ. પહેલા ટોપિકનું નામ છે, અહીંયા લખું છું, ટોપિક સાધનની સચોટતા. સાધનની સચોટતા, ચોકસાઈ તથા ત્રુટિ. ત્રુટિ એટલે ભૂલ કેટલી છે. તો આ આપણો ટોપિક છે, સાધનની સચોટતા, ચોકસાઈ તથા ત્રુટિ. તો આ ત્રણે વિશે વાત કરીએ. પહેલા ચોકસાઈ વિશે જોઈએ. પેલું જોઈ લો કે માપનમાં ચોકસાઈ. માપનમાં ચોકસાઈ, કે માપનમાં ચોકસાઈ કેવી રીતના આવે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધારો કે 100 સેન્ટીમીટર અંતર લંબાઈ છે આપણી પાસે. હવે આ લંબાઈ આપણે માપીએ છીએ તો આપણાથી 99.99 સેન્ટીમીટર થાય છે. તો એમાં ભૂલ કેટલી છે? 0.01 સેન્ટીમીટરની. તો આ જેટલું નાનું હોય ને જેમાં ભૂલ, એમ ચોકસાઈ આપણી વધારે. 100 સેન્ટીમીટર હોય તો 100% ચોકસાઈ. તો ચોકસાઈની જો વ્યાખ્યા, ભૌતિક રાશિનું માપેલું મૂલ્ય, ભૌતિક રાશિનું માપેલું મૂલ્ય તે ભૌતિક રાશિના માપેલું મૂલ્ય તે ભૌતિક રાશિના સાચા મૂલ્યથી, તે ભૌતિક રાશિના સાચા મૂલ્યથી, ભૌતિક રાશિનું આપણે જે મૂલ્ય માપીએ, ધારો કે હમણાં ઉદાહરણ આપ્યું 99.99 સેન્ટીમીટર, તો ભૌતિક રાશિનું માપેલું મૂલ્ય એ ભૌતિક રાશિના સાચા મૂલ્યથી કેટલું નજીક છે, કેટલું નજીક છે, તેને ચોકસાઈ કહે છે. તેને ચોકસાઈ કહે છે. તો આપણે સાચા મૂલ્યની જેમ નજીક મૂલ્ય આવે આપણું માપેલું, એમ માપનની ચોકસાઈ કેવી? વધારે સારી. ખ્યાલ આવ્યો? ચાલો હવે આપણે એનો બીજો પોઈન્ટ જોઈએ. બીજા પોઈન્ટમાં વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી છે કે માપનની ચોકસાઈનો આધાર ભૌતિક રાશિના સાચા મૂલ્ય અને માપેલા મૂલ્ય ઉપર રહે. સાચું મૂલ્ય જે ધારો કે હોય એની એકદમ નજીક માપેલું મૂલ્ય આવે તો આપણી ચોકસાઈ વધુ કહેવાય. તો માપનની
માપનની ચોકસાઈનો આધાર માપનની ચોકસાઈનો આધાર ભૌતિક રાશિના માપેલા મૂલ્ય અને સાચા મૂલ્યના માપેલા મૂલ્ય અને સાચા મૂલ્યના તફાવત પર છે. માપનની જે ચોકસાઈ છે વિદ્યાર્થી મિત્રો, એનો આધાર કોના પર રહેલો છે? તો કે આપણે જે મૂલ્ય ભૌતિક રાશિનું માપીએ છીએ તે મૂલ્ય અને સાચું મૂલ્ય, ધારો કે સાચું મૂલ્ય હમણાં વાત કરી જેમ 100 સેન્ટીમીટર હોય લંબાઈ અને આપણે માપીએ 99.99 સેન્ટીમીટર થાય, તો બે વચ્ચે તફાવત કેટલો થાય? 0.01 સેન્ટીમીટર. તો આ જેમ નાનો તફાવત એમ ચોકસાઈ વધુ. જો તફાવત 0 થઈ જાય તો 100% સાચું કહેવાય. ખ્યાલ આવી ગયો? સરસ. ચલો, તફાવત પર રહેલો છે. ક્લિયર થઈ ગયો? હવે જો આગળ છેલ્લો પોઈન્ટ છે. આમાં છેલ્લો પોઈન્ટ એવું કહે છે કે આ તફાવત જેમ એટલે નાનો હોય, હમણાં વાત કરી એમ કે તફાવત જેમ નાનો હોય એમ ચોકસાઈ વધુ, તફાવત મોટો એમ ચોકસાઈ ઓછી. તો આ તફાવત નાનો તેમ ચોકસાઈ વધુ અને તફાવત મોટો તેમ માપનની ચોકસાઈ ઓછી. જે આ તફાવત આપણે જોયો, આપણે જે માપીએ છીએ અને ઓરિજિનલ માપ, એ તફાવત જેમ નાનો તેમ માપનની ચોકસાઈ વધુ. ચોકસાઈ વધુ અને તફાવત મોટો તેમ માપનની ચોકસાઈ ઓછી. તો આ હતું આપણે જે માપીએ છીએ માપન એ કેટલું ચોક્કસ છે અને કેટલું અચોક્કસ છે એની વાત. તો ધ્યાન રાખો અહીંયા વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવી ગયો આમાં? જો જે એક વાત, માપનમાં ચોકસાઈ, આ જે માપનમાં ચોકસાઈ છે તેના વિશે આપણે વાત કરીએ છીએ કે માપનમાં ચોકસાઈ કેવી રીતના ખબર પડે? તો કે ભૌતિક રાશિમાં આપણે જે મૂલ્ય માપીએ છીએ તે માપેલું મૂલ્ય અને ભૌતિક રાશિના સાચા મૂલ્યથી તે કેટલું નજીક છે તેને ચોકસાઈ કહે છે. ધારો કે આટલું માપેલું, આટલું હકીકત મૂલ્ય છે 5 સેન્ટીમીટર, આપણે જે માપ્યું એ 5.99 સેન્ટીમીટર આવ્યું, તો થોડી ભૂલ આવી. તો જેમ બે મૂલ્ય એકદમ નજીક હોય ને, આપણે આ મૂલ્ય 5 હોય ને આપણે માપીએ એ પણ 5 હોય, તો ચોકસાઈ એકદમ 100% કહેવાય. એવી જ રીતના ભૌતિક રાશિનું માપેલું મૂલ્ય અને ભૌતિક રાશિના સાચા મૂલ્યથી તે કેટલું નજીક છે તેને ચોકસાઈ કહે છે, એટલે માપનની ચોકસાઈ કહે છે. માપનની ચોકસાઈનો આધાર ભૌતિક રાશિના સાચા મૂલ્ય એટલે માપેલા મૂલ્યો અને સાચા મૂલ્યના તફાવત પર રહેલો છે. આ તફાવત નાનો તેમ માપનની ચોકસાઈ વધુ અને તફાવત મોટો તેમ માપનની ચોકસાઈ ઓછી. હવે આપણે એક વસ્તુ આપણે જોવાઈ ગઈ, 3 જોવાની હતી: સાધનની સચોટતા, ચોકસાઈ અને ત્રુટિ. તો ચોકસાઈ આપણે જોવાઈ ગઈ છે. હવે સચોટતાની વાત કરી લઈએ. તો સચોટતા એટલે વિદ્યાર્થી મિત્રો, ઘડિયાળ હોય, ઘડિયાળ એમાં કેટલા કાંટા હોય? તો કે સર ઘડિયાળમાં, મારી ઘડિયાળમાં કઈ કાંટો નથી. કાંટા વગરની ઘડિયાળ થોડી હોય સર, કેમ કે નંબરિયા વાળી છે ને.
ઘડિયાળ જ નથી સર, કાંઈ નહીં. જો આપણે ઘડિયાળની અંદર 3 કાંટા હોય, કલાકનો, મિનિટનો અને સેકન્ડનો. ધારો કે આ ત્રણેય કાંટામાં આપણે જોઈએ માપન, તો આપણે ઘડિયાળમાં અત્યારે ધારો કે બતાવે છે લગભગ 5 કલાક 11 મિનિટ અને 12 સેકન્ડ. આટલો સમય અત્યારે ઘડિયાળમાં બતાવે છે. આ ઘડિયાળમાં 3 કાંટા છે. આ કલાક કાંટો, આ મિનિટ કાંટો અને આ સેકન્ડ કાંટો. તો આટલા ઘડિયાળમાં વાગેલા બતાવે છે. ખ્યાલ આવ્યો? ધારો કે એક ઘડિયાળ લેવી છે, એમાં સેકન્ડ કાંટો જ નથી. હે? હા, સેકન્ડ કાંટો એમાં છે નહીં. તો આ સેકન્ડ કાંટો છે એ નથી. તો વિદ્યાર્થી મિત્રો એમાં આપણે કેટલા બતાવશે? 5 કલાક અને 11 મિનિટ. સેકન્ડ કાંટો તો નથી. તો આમાં નાનામાં નાનું માપન કેટલું છે? તો કે 1 સેકન્ડ આવે છે નાનામાં નાનું. 1 સેકન્ડ એટલા નાના સુધી આપણે માપી શકીએ છીએ. આમાં નાનામાં કેટલું માપી શકીએ? તો મિનિટ લગી માપી શકીએ. તો આમાં નાનામાં નાનું કેટલું મપાય છે? 1 મિનિટ જેટલું. તો આ ઘડિયાળ વધારે સચોટ માપ આપે કે આ ઘડિયાળ? આ ઘડિયાળમાં કેટલા કાંટા છે? 2, 5 અને 11. સેકન્ડ કાંટો નથી. તો આ બેમાંથી કઈ ઘડિયાળ વધારે ચોક્કસ સચોટ માપન આપે? આ ઘડિયાળ. તો આ સચોટતા થઈ ગઈ કે આપણે કેટલું નાનામાં નાનું માપી શકીએ છીએ. ખ્યાલ આવ્યો? એને શું કહેવાય? સચોટતા. તો ઘડિયાળ છે, આપણે આ 3 કાંટાની વાત કરી, પણ આપણી પાસે એવી ઘડિયાળ કે જે માઇક્રો સેકન્ડ પણ બતાવે. તો એ આ ઘડિયાળ કરતાં પણ વધારે સચોટ માપન આપે. પણ એવી ઘડિયાળ આપણે વાપરતા નથી. તો આપણે આ માપનની સચોટતા વિશે વાત કરીએ. હવે ધ્યાન રાખો. પહેલા એની વ્યાખ્યા લખીએ. માપનની સચોટતા. બીજું માપનની સચોટતા. ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો, માપનની સચોટતાની આપણે વાત કરી લઈએ. હવે પહેલા એની વ્યાખ્યા લખો. ધ્યાન રાખો. ભૌતિક રાશિનું માપન કેટલા વિભેદન એટલે કેટલું નાનામાં નાનું કરી શકીએ? ભૌતિક રાશિનું માપન કેટલા વિભેદન સુધી? ભૌતિક રાશિનું માપન કેટલા વિભેદન સુધી? ભૌતિક રાશિનું માપન કેટલા વિભેદન સુધી કરવામાં આવે છે? આપણે જોયું ને માઇક્રો સેકન્ડ અને મિનિટ સુધી. તો જેમાં નાનામાં નાનું હોય એ વધારે સચોટ હોય. તો ભૌતિક રાશિનું માપન કેટલા વિભેદન સુધી કરવામાં આવે છે? કરવામાં આવે છે તેને શું કહેવાય? માપનની સચોટતા. તેને સચોટતા કહે છે. તો આપણે જેમ નાનામાં નાનું માપી શકતા હોય એમ સચોટતા વધારે. ઉદાહરણ તરીકે સાદા માઇક્રોસ્કોપથી આપણે જે જોતા હોય કોઈ પણ વસ્તુ અને ઇલેક્ટ્રિક માઇક્રોસ્કોપથી જોતા હોય, એ બેમાંથી સચોટ શેમાં દેખાય? ઇલેક્ટ્રિક માઇક્રોસ્કોપમાં. કેમ? કારણ કે વધારે આપણને મોટું કરીને બતાવે, ઝૂમ કરીને. ખ્યાલ આવ્યો? એટલે જેમાં આપણે વધારે અંદર જઈને માપી શકીએ નાનામાં નાનું, એને કહેવાય માપનની સચોટતા. ક્લિયર થઈ ગયું? તો આમાં જે આ માપનની ચોકસાઈનો આધાર શેના ઉપર છે? એવી રીતના માપનની સચોટતાનો આધાર શેના ઉપર છે? વિભેદન પર. તો લખી નાખીએ. માપનની સચોટતાનો આધાર સાધનના વિભેદન પર રહેલો છે. માપનની સચોટતા નો આધાર સાધનના વિભેદન પર રહેલો છે. અહીં હેલો, હજી એકવાર ફરીથી જો. ભૌતિક રાશિનું માપન કેટલા વિભેદન સુધી કરવામાં આવે છે? કેટલું નાનું કરવામાં આવે છે તેને સચોટતા કહે છે. માપનની સચોટતાનો આધાર સાધનના વિભેદન પર રહેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો જો આગળ છેલ્લો પોઈન્ટ આપણે કે
કોનું આપણે માપન સચોટ વધારે સારું કહેવાય, કોનું ઓછું સારું કહેવાય? તો જે સાધનનું વિભેદન ઓછું તેની સચોટતા વધારે. આપણે જોયું હતું કે સેકન્ડ સુધી આપણે માપી શકીએ, એટલે વિભેદન સેકન્ડ સુધી આપણે કરીએ છીએ, તો એનું વિભેદન ઓછું હતું એટલે એનું સચોટતા કેવી મળી આપણે? વધારે. તો જે સાધનનું વિભેદન ઓછું તેની સચોટતા, તેની માપનની સચોટતા વધુ અને જેનું વિભેદન વધુ તેની માપનની સચોટતા ઓછી. ખ્યાલ આવી ગયો? ઉપરનો ત્રીજો પોઈન્ટ તો એવો જ છે, તફાવત જેમ નાનો તેમ માપનની ચોકસાઈ વધુ અને તફાવત જેમ મોટો તેમ માપનની ચોકસાઈ ઓછી. આમાં શું આવ્યું હતું કે જે સાધનનું વિભેદન ઓછું તેમ અથવા તેમ તેની માપનની સચોટતા કેવી? વધારે. તેમ માપનની સચોટતા વધુ અને જેનું વિભેદન વધુ તેમ જેમ સાધનનું વિભેદન ઓછું તેમ માપનની સચોટતા વધુ અને જેમ વિભેદન વધુ તેમ માપનની સચોટતા ઓછી. ખ્યાલ આવી ગયો આમાં? જેમ તેમ હતું આ બધું. બે ટોપિક ભણ્યા વિદ્યાર્થી મિત્રો? નથી સમજાણું? હજી એકવાર જો, હજી એકવાર ચાલો. માપનની ચોકસાઈ અને માપનની સચોટતા. ચોકસાઈ એટલે આપણે માપીએ એ કેટલું નજીક છે. ભૌતિક રાશિનું માપેલું મૂલ્ય તે ભૌતિક રાશિના સાચા મૂલ્યથી કેટલું નજીક છે તેને માપનની ચોકસાઈ કહે છે. માપનની ચોકસાઈનો આધાર ભૌતિક રાશિના માપેલા મૂલ્ય અને સાચા મૂલ્યના તફાવત પર રહેલો છે. આ તફાવત જેમ નાનો તેમ ચોકસાઈ વધુ, તફાવત જેમ વધુ તેમ ચોકસાઈ ઓછી. માપનની સચોટતા. ભૌતિક રાશિનું માપન કેટલા વિભેદન સુધી કરવામાં આવે છે તેને સચોટતા કહે છે. ભૌતિક રાશિનું માપન કેટલા વિભેદન સુધી કરવામાં આવે છે તેને શું કહેવાય? સચોટતા. માપનની સચોટતા નો આધાર સાધનના વિભેદન પર રહેલો છે. જે સાધનનું વિભેદન ઓછું, જેમ સાધનનું વિભેદન ઓછું તેમ માપનની સચોટતા વધુ, જેમ વિભેદન વધુ તેમ માપનની સચોટતા ઓછી. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે આગળ જુઓ, ત્રુટિ વિશે વાત કરીએ. સ્ટોપ કરી વિડિયો અને વિદ્યાર્થી મિત્રો નોટ કરી લો બુકમાં, પછી આપણે આગળ જઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, લખાઈ ગયું તો ઘૂસી નાખું છું. રેડી? 3 2 1 લખાઈ ગયું? ઘૂસી નાખું છું. 3 2 1 ચાલો. હવે આપણે આના પછી છેલ્લો પોઈન્ટ બાકી રહ્યો છે વિદ્યાર્થી મિત્રો, જુઓ. હવે આના પછીનો જે પોઈન્ટ છે એ છે ત્રુટિ. માપનની ચોકસાઈ અને સચોટતા વિશે વાત કરી લીધી. હવે આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરવાની છે ત્રુટિ વિશે. તો ત્રુટિ વિશે જુઓ. બોર્ડમાં લખી નાખો એટલે છપાઈ જાય એવું થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો. ફોટો મારતા ને એવું લાગે આપને. રેડી? ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ભણવાનું છે માપનની ત્રુટિ. તો ત્રુટિની વાત કરીએ. ત્રુટિ વિદ્યાર્થી મિત્રો 3 પ્રકારની હોય. કઈ કઈ? તો કે 1 2 અને 3. આવડી ગઈ ને? સરસ. ચાલો હવે આપણે ટોપિક અંદર જોઈએ. કઈ કઈ 3 ત્રુટિ? ત્રુટિમાં ધ્યાન રાખો, ત્રુટિ કોને કહેવાય? હવે આપણે કોઈ સાધન વડે ભૌતિક રાશિનું માપન કરતા
માપનનો કંઈક અચોક્કસતા આવે. ધારો કે આ ચોકની લંબાઈ હું માપું છું, લંબાઈનું માપન કરું છું ભૌતિક રાશિ, તો લંબાઈ આનાથી થોડીક નાની મળે તો થોડીક મોટી મળે, તો આ જે ભૂલ આવી એને કહેવાય ત્રુટિ. તો એની વ્યાખ્યા જુઓ. ત્રુટિ એટલે કોઈ સાધન વડે ભૌતિક રાશિનું માપન કરતા માપનમાં રહેલી અચોક્કસતાને અથવા અચોકસાઈને ત્રુટિ કહે છે. તો આ ત્રુટિની વ્યાખ્યા થઈ ગઈ. ત્રુટિ કોને કહેવાય? તો કે આપણે કોઈ પણ સાધન વડે કોઈ ભૌતિક રાશિનું માપન કરતા હોય તો માપનમાં જે ભૂલ આવે, ભૂલ, એને શું કહેવાય? તો કે ત્રુટિ કહેવાય. ખ્યાલ આવી ગયો ત્રુટિ કોને કહેવાય? હવે ત્રુટિ છે ને એ 3 પ્રકારની છે. કેટલી? 3. કઈ? તો કે ઈના બીના ટીના નહીં, ઈના નહીં, બીના નહીં, ટીના નહીં. તો કોણ? તો જો પેલી એક તો વ્યવસ્થિત ત્રુટિ કે જે બરાબર ભૂલ હોય, બીજી અવ્યવસ્થિત ત્રુટિ, ત્રીજી વ્યવસ્થિત અવ્યવસ્થિત બે નહીં. પેલી વ્યવસ્થિત ત્રુટિ, બીજી અવ્યવસ્થિત ત્રુટિ અને ત્રીજી લઘુત્તમ માપ ત્રુટિ. ખ્યાલ આવ્યો? ત્રુટિના વિદ્યાર્થી મિત્રો 3 પ્રકાર છે: વ્યવસ્થિત, અવ્યવસ્થિત અને લઘુત્તમ માપ ત્રુટિ. 3 અલગ અલગ પ્રકારની ત્રુટિ. આમાં પહેલી જોઈએ વ્યવસ્થિત ત્રુટિ. તો પેલું વ્યવસ્થિત ત્રુટિની વ્યાખ્યા જો. વ્યવસ્થિત ત્રુટિ કોને કહેવાય? આપણે પ્રયોગ દરમિયાન લીધેલા બધા અવલોકનો સાચા અવલોકનો થી અલગ હોય, તો એ જે અલગ જેટલા હોય ને જે ત્રુટિ મળે એને વ્યવસ્થિત ત્રુટિ કહેવાય. જો વ્યાખ્યા: પ્રયોગ દરમિયાન લીધેલા બધા અવલોકનો સાચા અવલોકનો કરતા જુદા હોય છે. જુદા હોય તો તેવી ત્રુટિને વ્યવસ્થિત ત્રુટિ કહે છે. તો વ્યવસ્થિત ત્રુટિ કોને કહેવાય? પ્રયોગ દરમિયાન લીધેલા બધા અવલોકનો જેટલા પણ લઈએ એ બધા સાચા અવલોકનો કરતા કેવા હોય? જુદા હોય. બધા જ અવલોકનો જુદા એવા, તો એ જે ત્રુટિ મળે એને શું કહેવાય? વ્યવસ્થિત ત્રુટિ. મતલબ બધામાં ભૂલ છે એટલે એને વ્યવસ્થિત નામ આપી દીધું. તો વ્યવસ્થિત ત્રુટિ છે ને 3 રીતે ઉદ્ભવે. કેટલી રીતે? 3 રીતે. જો એ ત્રણેયની વાત કરીએ આપણે. અહીંયા આપણે લખીએ અહીંયા લખીએ સાધનને કારણે ત્રુટિ આવશે, પછી પ્રયોગ પદ્ધતિને કારણે ત્રુટિ આવશે, સાધનને કારણે, પ્રયોગ પદ્ધતિને કારણે અને વ્યક્તિગત એટલે અલગ અલગ વ્યક્તિ હોય એક જ અવલોકન લે તો એ બધામાં પણ ત્રુટિ આવે. તો એ 3 રીતે જે ત્રુટિ આવે એ જોવાની છે. થઈ ગયો? ચાલો ક્લિયર થઈ ગયો? આ 3 વિશે આપણે વાત કરી લઈએ. રેડી છે ને? થોડું કામ વયું ગયું અને થોડું દૂર મૂકી દઈએ. ચાલો રેડી? હા, થોડું બાબત થઈ ગઈ છે એટલે વચ્ચે આવી જાય. ચાલો આ 3 વિશે પહેલા લખી નાખીએ કઈ 3 ત્રુટિ. પહેલું જુઓ
સાધનની ત્રુટિ, સાધનમાં જ તે ત્રુટિ હોય એના કારણે અવલોકન ભૂલ ખોટા આવે તો એને કહેવાય સાધનની ત્રુટિ. તો આ સાધનની ત્રુટિ વિશે આપણે અહીંયા સમજશું. એની બાજુમાં આપણે ભણશું પ્રયોગની પદ્ધતિ. પ્રયોગની પદ્ધતિ જે આપણે ખોટી હોય એટલે ખોટી પદ્ધતિથી પ્રયોગ કરીએ તે અથવા પ્રયોગમાં રહેલી અપૂર્ણતા. એટલે પ્રયોગ જ અધૂરા કરીએ તો અવલોકન ખોટા આવે. અને છેલ્લું હતું વ્યક્તિગત ત્રુટિ. તો આ ત્રણ અલગ અલગ રીતે વ્યવસ્થિત ત્રુટિ થાય. પહેલા તો સાધનના કારણે વ્યવસ્થિત ત્રુટિ મળશે આપને, એટલે બધા અવલોકનો ખોટા મળે એનો મતલબ. પ્રયોગ પદ્ધતિ જ ખોટી હોય તો બધા અવલોકનો ખોટા હોવાના છે. વ્યક્તિગત એટલે અલગ અલગ વ્યક્તિ અલગ અલગ રીતે અવલોકન લેતા એટલે બધા અવલોકનો ફરક આવશે બધામાં થોડોક. તો ત્રણેય વિશે આપણે વાત કરીએ. બરાબર? ચાલો બાળકો, હવે આપણે સાધનની ત્રુટિની વાત કરીએ. એના વિશે લખી નાખીએ. સાધનની ત્રુટિ કોને કહેવાય? તો કે આ પ્રકારની ત્રુટિ સાધનની ખામીવાળી રચના ખામીયુક્ત અંકન. સાધનમાં અંકન જ ખોટું કર્યું હોય, 1 મીટરની જગ્યાએ એમાં 1 મીટર ઉપર લઈ લીધું હોય અને બધે 1 મીટર, તો ખામીયુક્ત અંકન અને સાધનની શૂન્ય ત્રુટિના કારણે ઉદ્ભવે છે. તો સાધનની શૂન્ય ત્રુટિ એટલે સાધન જે છે એ હકીકતમાં આપણે હમણાં વાત કરશું ઉદાહરણમાં કે વર્નિયર કેલિપર્સ છે. એમાં આવી રીતના બે માથા હોય, એની વચ્ચે વસ્તુ મૂકો, આવી રીતના બે માથાની વચ્ચે આમ વસ્તુ મૂકો તો આનો વ્યાસ કેટલો છે મપાઈ જાય. તો આ બે માથા છે એને આમ ભેગા કરી દો ત્યારે એમાં બે સ્કેલ હોય, એક તો મુખ્ય સ્કેલ અને બીજી બોન્ડ સ્કેલ. એ બેયના ઝીરોના કાપા આવી રીતના ન મળતા, આગળ પાછળ રહી જતો હોય, કાં તો આમ રહી જાય કાં તો આમ રહી જાય. તો જે ત્રુટિ મળી એ સાધનની શૂન્ય ત્રુટિના કારણે, એટલે સાધનની ત્રુટિના કારણે ભૂલ આવશે. પછી જોયું કે ખામીવાળી રચના જ ખોટી હોય. આપણે સાધન ખામીયુક્ત અંકન. હવે ઉદાહરણ તરીકે થર્મોમીટર છે, એમાં 100 સેલ્સિયસની જગ્યાએ આપણે 102 લખી નાખ્યું હોય તો અંકન જ ખોટું છે. તો 100 સેલ્સિયસ હોય ત્યારે આપણે એમાં કેટલું બતાવે? 102. તો જો ઉદાહરણ લખી નાખીએ. ચલો જો ઉદાહરણો વિદ્યાર્થી મિત્રો. પેલું આપણે વાત કરી થર્મોમીટરમાં અંકન વ્યવસ્થિત ન થયું હોય તો ધારો કે 100 સેલ્સિયસ તાપમાન હોય તો 100 સેલ્સિયસ તાપમાન ખોટું અંકન હોય તો 100 સેલ્સિયસ તાપમાન કાં તો વધુ બતાવે કાં તો ઓછું બતાવે. 100 સેલ્સિયસ તાપમાન વધુ અથવા ઓછું બતાવે છે. ક્લિયર થઈ ગયું આટલું? પહેલું ઉદાહરણ. બીજું ઉદાહરણ જો આ થર્મોમીટર નું હતું. હવે બીજું ઉદાહરણ મેં કીધું વર્નિયર કેલિપર, જે તમારે 11માં પ્રેક્ટિકલમાં આવશે. વર્નિયર કેલિપર ના બે કાપા હોય,
એની વચ્ચે વસ્તુ મૂકવાનો એટલે વ્યાસ આપણે મળે. હવે આને આપણે મોટો હોય વસ્તુ તો એને દૂર લઈ જાઓ. જ્યારે આપણે એકદમ ભેગા કરીએ વસ્તુ ન હોય ત્યારે એ બે સ્કેલના 0 0 1 થઈ જવા પડે, પણ ન થાય તો આપણે સાધનમાં ખામી હોય તો લખીએ વર્નિયર કેલિપર્સના બંને વર્નિયર કેલિપર્સના બંને જડબા એટલે ખૂટા જે આવે જડબા મોટું કહેવાય ને જડબા ભેગા હોય ત્યારે જડબા ભેગા હોય ત્યારે વર્નિયર માપક્રમનો શૂન્ય નો કાપો અને મુખ્ય સ્કેલનો શૂન્યનો કાપો સંપાત થતો નથી. તો આ બે થઈ ગયા વ્યવસ્થિત કે કઈ ભૂલ ક્યારે હોય. કેલિપર્સ વાળું એક ઉદાહરણ આપણે લીધું અને બીજું ઉદાહરણ લીધું એક થર્મોમીટરમાં અંકન ખોટું હોય તે. તો આ હતું સાધનમાં રહેલી ત્રુટિના કારણે બે ઉદાહરણ આપી દીધા. સાધન જ ખોટું છે તો આપણે જે ત્રુટિ મળે એને વ્યવસ્થિત ત્રુટિ કહેવાય. હવે બીજું જો પ્રયોગ પદ્ધતિ વાળું, તો એમાં આપણે જો પ્રયોગ પદ્ધતિના કારણે કઈ કઈ ત્રુટિ મળે એના વિશે વાત કરી દઈએ. તો એમાં લખીએ પોઈન્ટ. જ્યારે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે થર્મોમીટરને બગલમાં, જો આનું ઉદાહરણ નહીં લખો કેમ કે આ તો બધા પર્સનલી અનુભવ કર્યો હોય. થર્મોમીટરને બગલમાં મૂકો અને એનું તાપમાન આપણે કાઢીને માપીએ ત્યારે આપણા શરીરનું જે તાપમાન હકીકત હોવું જોઈએ એટલું ન હોય, એના કરતાં ઓછું હોય. કારણ કે બાહ્ય પરિબળો છે એ તાપમાન શરીર કરતાં ઓછું હોય એટલે તાપમાન આમાં ફેરફાર પાડે. એટલે જે હકીકતમાં શરીરનું તાપમાન હોય એ મળતું નથી. તો જ્યારે થર્મોમીટરને બગલમાં મૂકીને શરીરનું તાપમાન માપવામાં આવે છે ત્યારે તે શરીરના તાપમાન કરતા કેવું માપશે? ઓછું માપશે હંમેશા. કોના કારણે? તો આજુબાજુના પરિસરના કારણે. તાપમાન હંમેશા ઓછું બતાવે છે. હંમેશા ઓછું બતાવે છે કારણ કે આ પ્રયોગ દરમિયાન બાહ્ય પરિબળો માપનમાં ફેરફાર કરે છે. ખ્યાલ આવી ગયો? જ્યારે આપણે બગલમાં થર્મોમીટર મૂકી અને તાપમાન માપીએ શરીરનું ત્યારે એ હકીકતમાં શરીરના તાપમાન કરતાં ઓછું બતાવે. કેમ? કારણ કે બાહ્ય પરિબળો છે એને ઝડપથી ઠંડુ કરી નાખે એટલે તાપમાન ઘટી જાય.
એટલે શરીરના તાપમાન કરતા ઓછું બતાવે એટલે પ્રયોગની પદ્ધતિ જ આપણે ખોટી વાપરીએ છીએ શરીરનું તાપમાન માપવાની. ખ્યાલ આવી ગયો? ચલો હવે આગળ જુઓ. છેલ્લું આપણે જોઈએ વ્યક્તિગત ત્રુટિનું જોઈ લઈએ. વ્યક્તિગત ત્રુટિ છે એ તો પ્રયોગ દરમિયાન આપણે જ્યારે પ્રયોગ કરતા હોય ત્યારે અવલોકન લેવાની આપણે ખોટી રીતે. ધારો કે આનું અવલોકન આપણે લેવું હોય તો આપણે આને આમ સીધું રાખીને જોવું પડે. તો આપણે આમ ત્રાહું જોતો આમ જોતે આપણા લખણોના કારણે અવલખણા તો હોય જ આપણે, તો એના કારણે આપણે વ્યવસ્થિત સીધું જોતા હોય નહીં. એ આપણી પ્રયોગ દરમિયાન ખોટી રીત. પછી આપણે અંતર જ્યારે માપતા હોય એ રમતમાં વધારે ઓછું માપી નાખતા હોય આપણી બેદરકારીના કારણે. તો એના કારણે આ વ્યક્તિગત ત્રુટિ આવે. ચાલો એના વિશે લખીએ. તો આ પ્રકારની ત્રુટિ પ્રયોગ દરમિયાન આ પ્રકારની ત્રુટિ પ્રયોગ દરમિયાન અવલોકન લેવાની ખોટી રીત સાધનોની અયોગ્ય ગોઠવણી એટલે આપણે વ્યવસ્થિત ન ગોઠવા હોય તે અયોગ્ય ગોઠવણી અને સાવધાની આવે ને સાવધાન ઇન્ડિયા ફાઇટ્સ બેક. તો આ સાવધાની વગર લીધેલા અવલોકનો અથવા સાવધાની વગર વ્યક્તિગત બેદરકારીના લીધે વ્યક્તિગત બેદરકારી ને લીધે ઉદ્ભવે છે. ખ્યાલ આવી ગયો? હમણાં મેં આનું ઉદાહરણ કીધું કે આપણે આવી રીતના જોવાનું હોય સોઈને તો આપણે આમ જમણી બાજુ જોઈએ તો આમ ડાબી બાજુ જોઈએ, સીધું વચ્ચેથી જોતા ન હોય તો એના કારણે ભૂલાવાનું ઉદાહરણ લખી નાખીએ. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો. ઉદાહરણની અંદર ઉદાહરણ તરીકે સોયની સ્થિતિનું અવલોકન કરતી વખતે આપણું માથું હોય એ માથું વચ્ચે સીધું જોવાની જગ્યાએ આપણે જમણી અને ડાબી બાજુ જોઈએ તો માથું જમણી કે ડાબી બાજુ રાખી સાવન નહીં માથું રાખી અવલોકન કરતા માથું રાખી અવલોકન કરતા દ્રષ્ટિ સ્થાન ભેદના કારણે ત્રુટિ આવે છે. આ વ્યક્તિગત ત્રુટિ છે એ આપણે જોતા હોય. ધારો કે આ જોઈએ તો આમ સીધું જોઈએ તો આંખ આ બંધ કરો કે આ બંધ કરો એ જ્યાં હોય ત્યાં જ દેખાય, પણ આમ ત્રાસું જોઈએ તો આ બંધ કરો અને આ બંધ કરો આંખ વારાફરતી તો એ હલી જશે. ખ્યાલ આવ્યો? તો એને કહેવાય દ્રષ્ટિ સ્થાન ભેદ. આવી રીતના આપણે સીધું જોઈએ ને તો આંખ કોઈ પણ બંધ કરો એ જ્યાં હોય ત્યાં જ દેખાશે, પણ આપણે ક્રોસમાંથી જોઈએ ડાબી અથવા જમણી બાજુથી તો એક આંખ બંધ કરો જ્યાં દેખાય ને અને બીજી બંધ કરો, બે આગળ પાછળ દેખાશે. ખ્યાલ આવ્યો? તો આ હતી વ્યક્તિગત ત્રુટિ. ચલાણ નોંધી લો. પછી આપણે આગળ જોઈએ. આ તો એક પ્રકાર છે વ્યક્તિગત ત્રુટિ. હજી આવા બે પ્રકાર, વ્યવસ્થિત ત્રુટિ, બે પ્રકાર હજી બાકી છે, અવ્યવસ્થિત ત્રુટિ અને લઘુત્તમ માપ ત્રુટિ. ચાલો બાળકો લખાઈ ગયું તો પૂછી નાખીએ. આમ લાવો તો વાંચી નાખીએ.
ચાલો હવે આપણે બે પ્રકાર છે તો બહુ નાના છે. આ એક આખો છે એના કરતા અડધો જ થશે એ બે થઈને. વિદ્યાર્થી મિત્રો આપણે જોયું અત્યારે વ્યક્તિગત ત્રુટિ, સાધનની ત્રુટિ અને પ્રયોગ પદ્ધતિની ત્રુટિ. તો હવે આપણે આ પ્રકાર હતા વ્યવસ્થિત ત્રુટિના. હવે જોઈએ બીજું અવ્યવસ્થિત ત્રુટિ વિશે. જો અવ્યવસ્થિત ત્રુટિ અને લઘુત્તમ માપ ત્રુટિ એના બેના એક બે પોઈન્ટ જ છે, એમાં કોઈ ભાર નથી પડતા એટલે ઝડપથી પતી જશે. ચલો હવે 2-5 મિનિટનું કામ છે, જોઈ લઈએ આપણે બીજો ભાગ જોઈએ ત્રુટિનો. એ છે અવ્યવસ્થિત ત્રુટિ. અવ્યવસ્થિત ત્રુટિ. ચલો અવ્યવસ્થિત ત્રુટિ વિશે વાત કરીએ. હવે અવ્યવસ્થિત ત્રુટિની વ્યાખ્યા જુઓ. આ પ્રકારની ત્રુટિ પ્રયોગ દરમિયાન પ્રયોગ દરમિયાન અવલોકન પર અસર કરતા પરિબળો ના ફેરફારને કારણે પરિબળોના ફેરફારને લીધે ઉદ્ભવે છે. તો આ અવ્યવસ્થિત ત્રુટિ કઈ રીતે ઉદ્ભવે એના વિશે વાત કરી વિદ્યાર્થી મિત્રો. કે આ પ્રકારની ત્રુટિ પ્રયોગ દરમિયાન અવલોકનો પર અસર કરતા પરિબળોના ફેરફારના કારણે, તાપમાન વધતું હોય ઘટતું હોય એના કારણે, પવનના કારણે. તો આ છે. હવે આ પ્રકારની ત્રુટિ પાછી બે પ્રકારની છે, ધન અને ઋણ. કાં તો વધારે હોય કાં તો ઓછી હોય. તો આ ત્રુટિ ધન અથવા ઋણ હોય છે, અથવા ધન અથવા ઋણ હોય છે. ખ્યાલ આવી ગયો? આ પૂરું થઈ ગયું કે આ અવ્યવસ્થિત ત્રુટિ એનો કઈ પ્રકાર કેવું કઈ છે નહીં. ઉદાહરણમાં તો હવે ખબર પડી. બાહ્ય પરિબળ એટલે આપણું વાતાવરણ છે, એમાં કોઈ ફેરફાર થાય, પવન, તાપમાન, એના વિશે હતું. હવે આગળ જો ત્રીજો પ્રકાર, માપનમાં લઘુત્તમ માપ ત્રુટિ. તો આ લઘુત્તમ માપ ત્રુટિ આપણે ઘટાડી ક્યારે શકીએ? તો કોઈ પણ સાધન નું વિભેદન એટલે ઝૂમિંગ શક્તિ જેટલી વધુ હોય ને એટલી ઓછી ત્રુટિ મળે. એટલે જેટલું આપણે ક્લિયર મોટું કરીને બતાવતો હોય ને એ સાધનમાં સૌથી ઓછી ત્રુટિ હોય. તો લઘુત્તમ માપ ત્રુટિ વિશે વાત કરીએ. લઘુત્તમ માપ ત્રુટિ. જો લઘુત્તમ માપ ત્રુટિ એટલે લઘુત્તમ માપ ત્રુટિ વિશે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. એના ઉદાહરણ પણ જોશું આપણે. કયા સાધનમાં કેટલી લઘુત્તમ માપ ત્રુટિ હોય. પ્રેક્ટિકલ કરશો ત્યારે તમે પહેલા એ પણ ચેક કરશો.
કે આમાં લઘુત્તમ માપ ત્રુટી કેટલી છે એ બધું જોવાની વ્યાખ્યાની અંદર સમજૂતીનો પહેલો પોઈન્ટ, આ પ્રકારની ત્રુટી એ સાધનના વિભેદન સાથે સંકળાયેલ ત્રુટી છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? છેલ્લો પોઈન્ટ આગળ હવે કે લઘુત્તમ માપ એટલે શું વાત કરી લઈએ. મેં હમણાં તમને જણાવ્યું કે જેટલું વધુ આપણને મોટું કરીને બતાવી શકે એનું માપ સૌથી ઓછું એટલે લઘુત્તમ માપ હોય. તો લઘુત્તમ માપ એટલે શું એના વિશે થોડીક એક પોઈન્ટ લખી નાખીએ, પછી એના ઉદાહરણ જોઈ લઈએ. જો લઘુત્તમ માપ એટલે શું, તો કોઈ સાધન વડે મપાતા નાના માપને તે સાધનનું લઘુત્તમ માપ કહે છે. તો લઘુત્તમ માપ વિશે થઈ ગયું. આના ઉદાહરણ જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ફોટામાં આવે છે, ધ્યાન રાખો. એમાં એવું કીધું છે વિદ્યાર્થી મિત્રો કે વર્નિયર કેલિપર્સનું લઘુત્તમ માપ કેટલું હોય? 0.01 સેન્ટીમીટર. બીજું ઉદાહરણ કીધું છે સ્ફેરોમીટર, એનું લઘુત્તમ માપ કેટલું હોય? 0.001 સેન્ટીમીટર. મીટર પટ્ટીનું લઘુત્તમ માપ 0.1 સેન્ટીમીટર. લઘુત્તમ માપ ત્રુટીનો સમાવેશ અવ્યવસ્થિત ત્રુટીમાં થાય છે. એ આપણે જોયું. લઘુત્તમ માપ ત્રુટિ છે એનો સમાવેશ શેમાં થશે? અવ્યવસ્થિત ત્રુટીની અંદર થશે એવું કહે છે. લઘુત્તમ માપ ત્રુટિ વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિ એમ બંને રીતે ઉદ્ભવે છે. છેલ્લો પોઈન્ટ હતો લઘુત્તમ માપ ત્રુટિ એ વ્યવસ્થિત અને અવ્યવસ્થિત બે રીતે ઉદ્ભવે છે, પણ આનો સમાવેશ શેમાં થશે? તો કે અવ્યવસ્થિત ત્રુટિમાં. ખ્યાલ એવો આ ઉદ્ભવે છે બેયના કારણે, વ્યવસ્થિત અને અવ્યવસ્થિત ત્રુટિના કારણે, પણ આ સમાયેલી છે આની અંદર અવ્યવસ્થિતની અંદર. ચલો વિદ્યાર્થી મિત્રો, આ ત્રુટિ વિશે માહિતી હતી. પહેલા આપણે જોયું હતું સાધનની સચોટતા, ચોકસાઈ અને છેલ્લે ત્રુટિના ત્રણ પ્રકાર છે. વ્યવસ્થિત ત્રુટિની અંદર ત્રણ રીતે ત્રુટિ ઉદ્ભવતી હતી: સાધનની કારણે, પ્રયોગના કારણે અને વ્યક્તિગત. બીજું હતું અવ્યવસ્થિત ત્રુટિ અને ત્રીજું આપણે હમણાં જોયું લઘુત્તમ માપ ત્રુટિ. આનો સમાવેશ શેમાં થશે? આની અંદર જેટલું સાધન વધારે વિભેદન શક્તિ ધરાવતું હોય તેમાં એટલી ઓછી ત્રુટિ હોય. તો વિદ્યાર્થી મિત્રો, ભણતા રહો, મસ્ત રહો. નવા લેક્ચર સાથે આના સવાલ જવાબ આપણે ભણીશું ત્રુટિ વિશેના થોડાક.